અંકલેશ્વરના અત્યંત વ્યસ્ત ગણાતા ઉમાભવન રેલવે ફાટક નજીક ગતરોજ સાંજે એક કમકમાટી ભર્યો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. માતેલા સાંડની જેમ પૂર ઝડપે દોડતી એક કાળમુખી ટ્રકના ચાલકે બાઇક સવાર નવાગામ કરારવેલના રહીશ અમજદ સુલેમાન ગોરીને જોરદાર ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટ્રક ચાલક એટલી હદે બેફામ ગતિએ વાહન હંકારી રહ્યો હતો કે બાઇક સવાર યુવાનને બચવાની તક પણ મળી ન હતી. અકસ્માત થતાં જ લોહી લુહાણ હાલતમાં પટકાયેલા યુવાનને બચાવવા આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે હોસ્પિટલના ઉંબરે પહોંચતા પહેલા જ યુવાને દમ તોડી દીધો હતો. આ કરુણ ઘટનાને પગલે મૃતક યુવાનના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હટાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પીક અવર્સ દરમિયાન બનેલી આ ઘટનાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશો તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવી રહ્યા છે કે સાંજના સમયે બેફામ વાહનો હંકારતા ચાલકો પર લગામ કસવામાં પોલીસ અને આરટીઓ નિષ્ફળ નીવડ્યા છે. નિર્દોષ નાગરિકોના લોહીથી રસ્તાઓ રંગાઈ રહ્યા છે, ત્યારે સત્તાધીશો દ્વારા આવા ખૂની વાહન ચાલકો સામે માનવવધનો ગુનો નોંધી કડકમાં કડક દાખલો બેસાડવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.